સુરતના રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ. સુરતમાં 55,000થી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ભર્યા ફોર્મ. 55,000 રત્ન કલાકારોએ 300 સ્કૂલમાં 65,000 ફોર્મ ભર્યા. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા. ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે કરી હતી જાહેરાત. હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ. કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે કરાશે તપાસ. મારું નામ છે ભાવેશ ટાટ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બહાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી તેનો અંતિમ દિવસ કાલે હતો. આજે 65,000 જેટલા ફોર્મ ભરવાના હતા. પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી તે એક મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે. પહેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સીતામારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના. ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા. એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ત્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા. એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા. ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર 65,000 ફોર્મ ભરવામાં એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય. અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ. સમગ્ર ગુજરાતની અંદર 1 લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે. અને આ જે ફોર્મ ભરાવા છે એ ફોર્મ લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે. તો રત્ન કલાકારોને આની જે રજળપાટ થયો છે એની વચ્ચે આ 65,000 ફોર્મ ભરવાના એ ખૂબ સરકારે નોંધ લીધા જેવી બાબત કહી શકાય. અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું. તો રત્ન કલાકાર માટે કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે, આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાયને નાબૂદ કરવામાં આવે. આ બાબતે અમે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરશું. એમાં એ જ કહેવા માંગીશ કે સમયગાળો ઓછો હતો અને સરકાર રત્ન કલાકારો અસમંજસમાં હતા કે ફોર્મ ક્યાં જમા કરાવવા. અને જે સ્થિતિ હતી કે અમુક સ્કૂલો પોતાની મનમાની કરતી હતી. જે સરકારી ગાઈડલાઇન્સ આપી હતી કે સ્કૂલો ફોર્મ જમા કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવા, તો અમુક સ્કૂલો એની પોતાની મનમાનીથી છેલ્લે રજૂઆત કરવા છતાં પણ અમુક સ્કૂલોએ આ ગાઈડલાઇન્સનું પાલન ન કર્યું. એ અંશે અસ્તમંજસ અને ખૂબ જ ટૂંકો ગાળાની અંદર આ 65,000 ફોર્મ ભરાવ્યા. એટલે ગંભીરતા, મંદીની ગંભીરતા સુરતને કેટલી અસર કરે છે, ગુજરાતના આર્થિક ઉદ્યોગને કેટલી અસર કરે છે સમજવાની બાબત છે.